અમારા વડોદરામાં અનેક ઢોકળાની, ખમણની અને હાંડવાની ફેમસ શોપ છે અને તેમાં અનેક ફ્લેવરના ઢોકળા મળતા હોય છે. તમને બધાને ખબર છે કે આ બધા ઢોકળા છે ને એ માત્ર એક જ બેટરમાંથી બનાવવામાં આવે છે. તો કિચન સિરીઝમાં હું શીતલ અને આજે આપણે ઢોકળાનું બેટર, પરફેક્ટ ઢોકળા એટલે કે બાર જેવા ઢોકળા સોફ્ટ અને પોચા થાય, જાળીદાર થાય, સાથે જ ઘણાને આથો બરાબર ના આવતો હોય તો આ બધી આ રીત વ્યવસ્થિત જાણી અને ઢોકળાનું બેટર બનાવશું. અને આ ઢોકળાનો બેટરનો ઉપયોગ કરી 4 ફ્લેવરના, 4 અલગ અલગ ફ્લેવરના ઢોકળા બનાવવાના છીએ. જેમાં પહેલી અને બીજી ફ્લેવરના ઢોકળા તો કદાચ તમે બનાવ્યા હશે, ચાખ્યા હશે, પરંતુ ત્રીજી પ્રકારના જે ઢોકળા છે એ ખાસ એક અલગ પ્રકારના ચીઝી સ્ટફિંગથી બનતા ઢોકળા છે જે બાળકોને ખૂબ જ મનપસંદ આવવાના છે. તમે એ લોકોને દેશો ને તો તે આરામથી ખાઈ લેશે અને વારે વારે આવા જ ઢોકળાની ડિમાન્ડ કરશે. અને ચોથી ફ્લેવર છે તે તો તમે બધા ખાસ જ જોજો, કારણ કે તે છે આપણી લેડીઝ એટલે કે સ્ત્રીઓની મનપસંદ અને બાળકોની મનપસંદ પાણીપુરી ફ્લેવરના ઢોકળા. આ ઢોકળા તમે ચાખશો ને તો તમને એવું નહીં થાય કે તમે ઢોકળા ખાવ છો, પરંતુ પાણીપુરી ખાવ છો એવી ફિલિંગ આવશે. ખૂબ જ અલગ પ્રકારની આ ફ્લેવર છે, તો ચોક્કસથી જોજો. અને સાથે જ આ ઢોકળા સાથે માર્કેટમાં મળે ને તેવી લસણની ચટણી બનાવવાના છીએ, જેની ઓરિજિનલ રીત તમારી સાથે શેર કરું છું. તો આજે ખૂબ જ ઉપયોગી વિડીયો છે. જાત જાતના ઢોકળાની રેસીપી છે. આ બધા ઢોકળાની રેસીપી જોઈ અને ચોક્કસથી હવે અલગ અલગ ફ્લેવરના ઢોકળા ઘરમાં બનાવજો અને બધાને ખવડાવજો. જાળીદાર અને એકદમ ફ્લફી પોચા ઢોકળાનું પરફેક્ટ ખીરું બનાવવા માટે અહીં 1 કપ ખીચડિયા ચોખા લેવાના. આ ચોખા સાથે અડધો કપ ચણાની દાળ અને 1/4 કપ અડદની દાળ ઉમેરશું, જેથી ઢોકળા છે ને તે એકદમ સોફ્ટ બને. દાળ ચોખા ડૂબે એટલું પાણી ઉમેરી દઈ પહેલા દાળ અને ચોખાને ઘસી અને સાફ કરી લેવાના છે. ડોળા થયેલા પાણીને અલગ કાઢી લેવાનું. આ રીતે 2 વખત પાણીથી ધોઈ અને સાફ કર્યા પછી હવે ફરીથી ચોખ્ખું પાણી દાળ ચોખા ડૂબે ને એટલું ઉમેરી દઈ 3 કલાક માટે ઢાંકણ ઢાંકી દાળ ચોખાને પલળવા દેવાના. 3 કલાક પછી ઢાંકણ ખોલતા અહીં જુઓ દાળ ચોખા એકદમ સરસ પલળી ગયા છે. હાથથી ટુકડા થઈ જાય ને તેવો સરસ દાણો પલળી ગયો છે. આ દાળ ચોખાને હવે પાણીમાંથી નિતારી અને મિક્સરના ગ્રાઇન્ડિંગ જારમાં ઉમેરી દેવાના. પહેલા અડધા દાળ ચોખા છે ને તે ગ્રાઇન્ડિંગ જારમાં ઉમેર્યા પછી તેમાં 1 ગ્લાસ ખાટી છાશ ઉમેરવાની. હવે ઢાંકણ ઢાંકી બધું એકદમ સ્મૂથ પીસી લેવાનું. પીસ્યા પછી સ્મૂથ થયેલા મિશ્રણને મોટા વાસણમાં કાઢી લઈશું, જેથી આથો આવે ને તો તે ઉભરાય અને બહાર ના નીકળે. આ રીતે બાકીના દાળ ચોખાને પીસી બનાવેલા મિશ્રણ સાથે ઉમેરી દઈ હવે આ મિશ્રણને ઢાંકણ ઢાંકી લેવાનું અને આ બેટરને 7 થી 8 કલાક માટે હુંફાળી જગ્યા પર રાખી દઈશું, જેથી તેમાં આથો સરસ આવી જાય. હવે બનાવવાની શરૂઆત ઢોકળાની સ્પેશિયલ લાલ ચટણીથી કરીએ. તો મિક્સરના જારમાં 8 થી 10 કળી લસણ ઉમેરી પીસી લેવાની. આવી સ્મૂથ પેસ્ટ બની જાય ને એટલે હવે તેમાં અડધી ટીસ્પૂન મીઠું, 1 ટેબલસ્પૂન લાલ મરચું પાવડર, અડધી ટીસ્પૂન ધાણા જીરું પાવડર ઉમેરી મિક્સરમાં પીસી લેવાનું. પીસ્યા પછી સૂકી લસણની લાલ ચટણી તૈયાર થઈ ગઈ, જેમાંથી ઢોકળાની લાલ ચટણી બનાવવા માટે સમારેલી કોથમીર ઉપરથી ઉમેરશું. બીજી બાજુ ગેસની લો ફ્લેમ પર વઘારિયામાં 1/8 કપ શીંગ તેલ ઉમેરી ગરમ કરવાનું. ગરમ થયેલા તેલમાં 1/4 ટીસ્પૂન હિંગ ઉમેરી વઘારમાં હિંગની સુગંધ આવવા લાગે ને એટલે આ ગરમા ગરમ તેલ છે ને તે ગેસ પરથી ઉતારી કોથમીર ઉમેરેલી લાલ લસણની ચટણીમાં ઉપરથી આ રીતે ઉમેરવાનું, જેથી આખી લસણની ચટણી છે ને તે તેલમાં સતરાઈ જશે અને મિક્સ કરતા તેલમાં લસણની ફ્લેવર સાથે ઢોકળા સાથે મળતી લાલ ચટણી તૈયાર થઈ જશે. આ લાલ ચટણી આપણે બધા જ ફ્લેવરના ઢોકળા સાથે વાપરવાના છીએ. બીજી સાઈડ આશરે 8 કલાક પછી હવે ઢાંકણ ખોલી અને જોતા અહીં જુઓ ચમચા વડે ચેક કરતા ઢોકળાના મિશ્રણમાં એકદમ સરસ આથો આવી ગયો છે અને મિશ્રણ ફૂલી જાળીદાર થઈ ગયું છે. બસ અહીં બતાવેલા બધા સ્ટેપ ફોલો કરશો ને તો જાળીદાર પોચા ઢોકળા બનાવવાનું આવું પરફેક્ટ બેટર ઘરમાં ઇઝીલી બની જશે. હવે આ બેટરનો ઉપયોગ કરી આપણે 4 અલગ અલગ ફ્લેવરના ઢોકળા બનાવવાના છીએ. તો સૌથી પહેલા ઢોકળાના આ મિશ્રણને અલગ અલગ બોલમાં કાઢી 3 ભાગમાં વહેંચી દેવાનું છે, જેમાંથી 4 પ્રકારના અલગ સ્વાદના ઢોકળા બનાવાશે. ઢોકળા બનાવીને એ પહેલા મિક્સરના જારમાં 7 થી 8 કળી લસણની સાથે તીખા લીલા મરચા 4 નંગ ઉમેરી દેવાના. ઢાંકણ ઢાંકી પીસી અને પેસ્ટ બનાવી લેવાની. આ લસણ મરચાની પેસ્ટનો ઉપયોગ બધા ઢોકળામાં કરવાનો છે. પહેલા ફ્લેવરના ઢોકળા બનાવવા માટે બાઉલમાં રાખેલું મિશ્રણ લેશું. તેમાં 1/4 ટીસ્પૂન હળદર પાવડર, અડધી ટીસ્પૂન મીઠું ઉમેરી સાથે સમારેલી મેથીની ભાજી અડધો કપ ઉમેરી દેવાની.
તેની સાથે જ બનાવેલી લસણ મરચાંની પેસ્ટ છે ને તે અડધી ટીસ્પૂન ઉમેરશું. હવે બધું ચલાવી એકદમ સરસ મિક્સ કરી લેવાનું. પહેલી આપણે મેથીની ભાજીના ઢોકળા બનાવીએ છીએ, જે એકદમ ફ્લેવરફુલ બને છે અને મેથી ના ખાતા હોય ને તે પણ આ મેથીના ઢોકળા ખાઈ લેશે, એટલા સ્વાદિષ્ટ ઢોકળા બનશે. બરાબર મિક્સ કરી લીધા પછી હવે આ સમયે તેમાં 1/4 ટીસ્પૂનથી સહેજ એવો ઓછો બેકિંગ સોડા ઉમેરવાનો. ફરી એક વખત મિક્સ કરી લેવાનું, જેથી આ મિશ્રણમાં બેકિંગ સોડા ભળી જાય અને મિશ્રણ છે ને તે ફ્લફી થઈ થોડું એવું ફૂલી જશે. તૈયાર થયેલા આ મિશ્રણમાં હવે ઇડલી ઢોકળાના સ્ટીમરની ટ્રે લઈ ટ્રેમાં નીચે તેલ લગાવી દેવાનું. બનાવેલું ઢોકળાનું આ મિશ્રણ છે ને તેમાં ઉમેરી દઈશું. બધું મિશ્રણ ઉમેરાઈ જાય ને એટલે ફેલાવી લીધા પછી ઉપરથી લાલ મરચું પાવડર સ્પ્રિંકલ કરશું અને થોડા એવા મેથીના પાન પણ આ રીતે સ્પ્રિંકલ કરી દેવાના, જેથી લુક પણ સરસ આવે. ગેસની મીડિયમ ફ્લેમ પર ગરમ થયેલા સ્ટીમરમાં પાણી ઉપર આ ડીશ ગોઠવી દેવાની. 10 મિનિટ માટે ઢોકળા થવા દેવાના છે. 10 મિનિટ પછી મીડિયમ ફ્લેમ પર થયેલા આ ઢોકળાને એકદમ સરસ સુગંધ આવવા લાગે ને એટલે ઢાંકણ ખોલી ચપ્પુ વડે ચેક કરતા ચપ્પુ ક્લીન બહાર આવે છે. તો તૈયાર થયેલા મેથીના ઢોકળાની ડીશ બહાર કાઢી લેવાની અને સ્ટેન્ડ પર રાખી વરાળ નીકળી જાય એટલા ઠંડા થાય ને એ પછી ચપ્પુ વડે પસંદગી પ્રમાણેના ટુકડા કરી દેવાના. બસ બધા ટુકડા અલગ કરતા જુઓ, જાળીદાર સોફ્ટ મેથીના ઢોકળા બની અને તૈયાર થઈ ગયા છે. તો આ મેથીના ઢોકળાને બનાવેલી લસણની લાલ ચટણી સાથે પીરસી લઈશું. બીજી ફ્લેવરમાં આપણે પાલક ઢોકળા બનાવશું. પાલકનો ઉપયોગ કરી આ ઢોકળા એટલા સોફ્ટ, સ્પોન્જી અને એકદમ ગ્રીન કલરના સરસ બને છે ને કે પાલક ખાવાની ના પાડતા હોય એને તો પણ ખવડાવો ને તો ઇઝીલી ખાઈ લેશે. એટલે કે પાલક ખવડાવવાનો આ બેસ્ટ ઓપ્શન છે. તો ચાલો બીજા છે એ પાલક ઢોકળા બનાવીએ. હવે બીજી પ્રકારના ઢોકળા બનાવવા માટે મિક્સરના જારમાં 5 થી 6 નંગ પાલકના પાન ઉમેરવાના. સહેજ એવું પાણી ઉમેરવાનું, જેથી આ પાન છે તે પીસાઈ જાય. ઢાંકણ ઢાંકી અને પીસી પેસ્ટ બનાવી લેવાની છે. બનેલી એકદમ સરસ પાલકની ગ્રીન પેસ્ટને હવે બીજા બાઉલમાં રહેલા ઢોકળાના મિશ્રણમાં ઉમેરી દઈશું. બાળકોને પાલક ખવડાવવાનો આ એકદમ સહેલો રસ્તો છે. સાથે હવે બીજા મસાલામાં બનાવેલી લસણ મરચાંની પેસ્ટ છે ને તે અડધી ટીસ્પૂન ઉમેરશું. સાથે અડધી ટીસ્પૂન મીઠું, 1/4 ટીસ્પૂનથી ઓછો બેકિંગ સોડા ઉમેરશું. બધું એકદમ સરસ ચલાવી અને મિક્સ કરી દેવાનું. બેકિંગ સોડાના કારણે આ ગ્રીન મિશ્રણ એકદમ ફ્લફી થઈ ફૂલી જશે. વળી ઉમેરેલી પાલકને કારણે આ પેસ્ટનો કલર જુઓ કેટલો સરસ ગ્રીન આવ્યો છે. બસ વધારે કોઈ જ મસાલા નહીં ઉમેરતા આ મિશ્રણને તેલ લગાવેલી સ્ટીમરની પ્લેટમાં ઉમેરી દેવાનું. મિશ્રણને ફેલાવ્યા પછી આ પાલકના ઢોકળાની ડીશને ગરમ સ્ટીમરમાં સેટ કરી દઈશું. ઉપરથી થોડા એવા સફેદ તલ પણ સ્પ્રિંકલ કરી લેવાના. એ પછી ઢાંકણ ઢાંકી માત્ર 10 મિનિટ માટે ગેસની મીડિયમ ફ્લેમ પર આ ઢોકળાને સ્ટીમ થવા દેવાના છે. અંદાજે 10 મિનિટ થઈ જશે ને એટલે એકદમ સરસ સુગંધ સાથે અહીં જુઓ ગ્રીન કલરના મસ્ત મજાના પાલકના ફ્લેવરફુલ ઢોકળા બની તૈયાર થઈ ગયા છે. ડીશને બહાર કાઢી અને વરાળ નીકળી જાય ને એ પછી તેના મનપસંદ ટુકડા કરી લેવાના. એટલે જુઓ એકદમ સોફ્ટ નેચરલ ગ્રીન કલર સાથે પાલકના કેટલા સોફ્ટ જાળીદાર ઢોકળા બની અને તૈયાર થઈ ગયા. આ ઢોકળાને પણ બનાવેલી લાલ ચટણી સાથે પીરસી લઈશું. ત્રીજી ફ્લેવરમાં આજે આપણે બનાવશું ચીઝ કોર્ન ઢોકળા. ચીઝ અને કોર્નનું એક અલગ જ ફિલિંગ બનાવી અને તે ઢોકળાની અંદર સ્ટફ કરશું અને આ ચીઝ કોર્ન ઢોકળા બનાવવાના છે. એકદમ જાળીદાર ફ્લફી આ ઢોકળા બાળકોને તો જોતા જ ખાવાનું મન થઈ જશે અને વારે વારે એ લોકો એમ જ કહેશે કે અમારે ચીઝ કોર્ન ઢોકળા ખાવા છે. તો ચાલો આપણે ત્રીજી એક અલગ જ ફ્લેવર ચીઝ કોર્ન ઢોકળા બનાવીએ. હવે ત્રીજા મિશ્રણમાંથી આપણે 2 પ્રકારના ઢોકળા બનાવવાના છીએ. તો આ વધારે રહેલા મિશ્રણમાં 1 ટીસ્પૂન લસણ મરચાંની પેસ્ટ ઉમેરી દઈશું. સાથે 1/4 ટીસ્પૂન હળદર પાવડર, અડધી ટીસ્પૂનથી વધારે મીઠું અને સાથે 1/4 ટીસ્પૂન બેકિંગ સોડા ઉમેરી બધું એકદમ સરસ રીતે ચમચાથી ચલાવી અને મિક્સ કરી દેવાનું છે. બધું એકદમ સરસ મિક્સ થઈ અને મિશ્રણ તૈયાર થઈ જાય ને એટલે ત્રીજા પ્રકારના ચીઝ કોર્ન ઢોકળા બનાવવા માટે એક બોલની અંદર 1 કપ મકાઈના દાણા બાફેલા ઉમેરશું. સાથે તેમાં મસાલામાં 1/4 ટીસ્પૂન મરી પાવડર અને 1/4 ટીસ્પૂન ચાટ મસાલા પાવડર ઉમેરશું અને સહેજ એવું મીઠું ચાખી અને ઉમેરવાનું. ત્રણેયને આ મકાઈના દાણામાં સરસ રીતે પહેલા મિક્સ કરી દેવાના. એ પછી ચીઝ ક્યુબ લઈ ઝીણી ખમણીથી એકદમ સરસ ઝીણું ખમણ કરી લેવાનું. અહીં ધીમે ધીમે કરી 1.5 ક્યુબ ચીઝનો ખમણ કરી લીધું છે. ચીઝને મકાઈના દાણામાં મિક્સ કરી દેવાનું. ઉપરથી થોડી એવી સમારેલી કોથમીર પણ ઉમેરી મિક્સ કરવાની. આ સ્ટફિંગનો ઉપયોગ કરી આપણે ચીઝ કોર્ન ઢોકળા બનાવવાના છીએ. તો તેના માટે મેં અહીં ઇડલી બનાવવાની પ્લેટ લીધી છે. દરેક ઇડલીના મોલ્ડમાં થોડું એવું તેલ લગાવી લેવાનું અને એ પછી ચીઝ કોર્ન ઢોકળા બનાવવા માટે બનાવેલા મિશ્રણમાંથી અડધો ચમચો મિશ્રણ લેતા જઈ
ઈડલીના દરેક મોલ્ડમાં ઉમેરવાનું. અહીં પહેલા છે ને અડધી ચમચી જેટલું જ મોલ્ડમાં મિશ્રણ ઉમેરવાનું છે, કારણ કે હજી ઉપર સ્ટફિંગ અને વધારે મિશ્રણ આવશે જ. એ પછી બનાવેલું ચીઝ કોર્નનું મિશ્રણ છે ને તે એક ચમચી લેતા જઈ ઈડલીના મોલ્ડમાં ફેલાવેલા મિશ્રણ ઉપર વચ્ચે આ રીતે સેટ કરી દેવાનું છે. બધા જ મોલ્ડની અંદર આ રીતે ચીઝ કોર્નનું મિશ્રણ સેટ થઈ જાય ને એટલે ફરીથી ઢોકળાનું મિશ્રણ લઈ એવી રીતે આ ઢોકળામાં ઉમેરવાનું કે આ ચીઝ કોર્નનું મિશ્રણ છે ને તે ઉપરથી કવર થઈ જાય. બસ આ રીતે સેટ કર્યા પછી હવે આ ડીશને સાઈડમાં રાખશું. ચોથી છે પાણીપુરી ફ્લેવરના ઢોકળા. આ ઢોકળા આપણા બધાના મનપસંદ હોવાના જ, પરંતુ આ ફ્લેવર મને ખબર છે કે તમે માર્કેટમાં એટલે કે બજારમાં કે કોઈ પણ ફરસાણવાળાની દુકાને ક્યારેય નહીં ચાખી હોય. એકવાર બનાવી અને કહેજો અને પછી વારે વારે તમે આ જ રીતે પાણીપુરી ઢોકળા બનાવતા થઈ જશો. બધાના મનપસંદ, અને એક બટકું ખાવ ને તો તમને એવી ફિલિંગ આવે કે આ તો આપણે ઢોકળા નહીં પણ પાણીપુરી ખાઈએ છીએ. તો ચાલો હવે આપણે બનાવીએ પાણીપુરી ફ્લેવરના ઢોકળા. હવે ઢોકળાના બાકી રહેલા મિશ્રણમાંથી આપણે ચોથા પ્રકારના પાણીપુરી ફ્લેવરના ઢોકળા બનાવીએ. તો તેના માટે મેં બટન ઈડલી માટેની પ્લેટ લીધી છે, જેથી નાની નાની પાણીપુરી શેપના ઢોકળા બનાવી અને તૈયાર થઈ જાય. અહીં જો આવી ટ્રે ના હોય ને તો સાદી ડીશમાં પણ તમે મિશ્રણ પાથરી શકો છો. બધા ખાનામાં તેલ લગાવી લીધા પછી ઢોકળાનું મિશ્રણ છે ને તે આ રીતે નાના નાના ખાનામાં અડધી અડધી ચમચી જેટલું સેટ કરી દેવાનું છે, જેથી તેમાં એકદમ નાના નાના ઢોકળા બનશે. જો એકદમ અલગ જ વઘાર સાથે એકદમ સરસ ફ્લેવરફુલ પાણીપુરી ખાતા હોય ને તેવા આ ઢોકળા બનશે. ઢોકળા અહીં સેટ થઈ જાય ને એ પછી ગરમ થતા સ્ટીમરમાં આ પ્લેટ સેટ કરી દઈશું અને તેના ઉપર ચીઝ કોર્ન ઢોકળાવાળી તૈયાર કરેલી ડીશ હતી ને તે પણ સેટ કરી દેવાની, જેથી બંને ઢોકળા સાથે સ્ટીમ થઈ જાય. એ પછી ઢાંકણ ઢાંકી 10 મિનિટ માટે ઢોકળાને સ્ટીમ કરવાના છે. આશરે 10 થી 12 મિનિટ પછી ઢાંકણ ખોલતા અહીં જુઓ ઉપર એકદમ ફ્લેવરફુલ ચીઝ કોર્ન સ્ટફિંગ વાળા ઈડલી શેપના ઢોકળા બની અને તૈયાર થઈ ગયા છે. તો આ ડીશને બહાર કાઢી લેવાની અને સ્ટેન્ડ પર રાખી દઈશું. નીચે બાજુ એકદમ નાના નાના બટન ઢોકળા પણ તૈયાર થઈ ગયા છે, જેમાંથી પાણીપુરી ફ્લેવરના ઢોકળા બનાવવાના. સૌથી પહેલા ઠંડા થયેલા ચીઝ કોર્ન ઢોકળાના દરેક મોલ્ડમાંથી અલગ કરી લેવાના. એકદમ સોફ્ટ અને ઈડલી શેપના બનેલા આ ચીઝ કોર્નના સ્ટફિંગ સાથેના ઢોકળાને લઈ એક ડીશમાં કાઢી અને ચપ્પુ વડે ટુકડા કરતા અહીં જુઓ ઉપરની તરફ એકદમ સોફ્ટ જાળેલા ઢોકળા અને અંદર ચીઝ કોર્નનું સ્ટફિંગ. એકદમ આવા ફ્લેવરફુલ ઢોકળા જોઈ બાળકો તો જેટલા આપશો ને એટલા ખાઈ જશે, અને કોણ ખાવાની ના પડે ને એ મને ચોક્કસથી કહેજો. આ ઢોકળાને પણ બનાવેલી લસણની ચટણી સાથે પીરસી લેવાના. બીજી તરફ બટન ઈડલીની ટ્રેમાં બનેલા નાના નાના બટન જેવા ઢોકળા છે ને તેને ચપ્પુ વડે અલગ કરી લેવાના. આ બટન ઢોકળા તો બની ગયા, પરંતુ હજી તેમાં પાણીપુરીનો ટેસ્ટ ક્યાં? તો ચાલો આ બટન ઢોકળાને આપણે પાણીપુરીનો ટેસ્ટ આપવા માટે મિક્સરના જારમાં થોડા એવા ફુદીનાના પાન ઉમેરશું. તેની સાથે તેમાં મરી પાવડર, સંચર પાવડર સ્વાદ પ્રમાણે ઉમેરવાના અને સહેજ એવું મીઠું ઉમેરી ઉપરથી અડધા લીંબુનો રસ નીચોવી દેવાનો, જેથી આ પેસ્ટ કાળી ના પડે. ઢાંકણ ઢાંકી પીસ્યા પછી બનેલી આ ફ્લેવરફુલ ફુદીનાની પેસ્ટનો ઉપયોગ કરી પાણીપુરી ફ્લેવરના ઢોકળા બનાવવા માટે ગરમ થતી પેનમાં 1 ટીસ્પૂન તેલ ઉમેરી ગરમ કરવાનું. તેલ ગરમ થાય ને એટલે તેમાં અડધી ટીસ્પૂન સફેદ તલ ઉમેરી આ તલ ફૂટવા લાગે ને એટલે આ સમયે બનાવેલી ફુદીનાની ગ્રીન પેસ્ટને વઘારમાં ઉમેરી સહેજ એવી મિક્સ કરી અને સાતરી લેવાની, જેથી ફુદીનાની ફ્લેવર છે ને તે આખા વઘારમાં બેસી જશે. બસ પેસ્ટ સતરાઈ જાય ને એટલે તુરંત જ બનાવેલી નાના નાના બટન ઢોકળા છે ને તે બધા ઉમેરી દેવાના અને ચલાવી અને મિક્સ કરવાનું. જોઈને જ ખાવાનું મન થઈ ગયું ને આ નાની નાની પાણીપુરી ફ્લેવરના ઢોકળા, તેમાં ફુદીનાના પાણીની ફ્લેવર એટલે મસ્ત મસ્ત પાણીપુરી ફ્લેવરના નાના નાના ઢોકળા. જેમ પાણીપુરી ખાતા હોય ને તેમ જ એક એક ઢોકળું આ ખાઈ શકાય. જોઈને જ ખાવાનું મન થઈ ગયું ને? જેટલા બનાવશો એટલા ચોક્કસથી ખાલી થઈ જ જવાના. બસ સમારેલી કોથમીર વડે ગાર્નિશ કરી અને મિક્સ કર્યા પછી ઢોકળાને ગેસ પરથી ઉતારી આ ગરમા ગરમ પાણીપુરી ફ્લેવરના ઢોકળા ચટણી સાથે પીરસો કે પછી એમનેમ ખાવ ને. તો ફ્રેન્ડ્સ, આજે મેં તમને ઢોકળાનું પરફેક્ટ મિશ્રણ બનાવી તેમાંથી 4 ફ્લેવરના ઢોકળા બનાવવાની રીત બતાવી. દરેક ફ્લેવર યુનિક અને ઉપયોગી છે. ચોક્કસથી બનાવજો, ખાજો અને ઘરમાં બધાને ખવડાવજો અને પછી મને કહેજો આ ફ્લેવરફુલ 4 ઢોકળાની રેસીપી તમને કેવી લાગી. રેસીપી ઉપયોગી છે માટે લાઈક કરી અને શેર કરી દેજો. સાથે જ અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી અમારા ફેસબુક પેજને પણ લાઈક કરી અને ફોલો કરજો, જેથી આવનારી અનેક ઉપયોગી રેસીપીના અપડેટ્સ તમને તુરંત જ મળે. આવતીકાલે ફરી મળશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.